નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ MWP એજ્યુકેશન માં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલ માં સંસ્કૃત વિષયમાં પાઠ નંબર 7 સંખ્યાનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો અને વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો અને તમારા મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટમાં જણાવો। ચલો તો MCQ નું સોલ્યુશન આપણે કરીએ તો પ્રશ્ન નંબર 1 ની અંદર પહેલું છે સુરેશ ખાલી જગ્યા ચ આપણ ગચ્છતિ, તો એમાં હશે રમેશ। એના પછી બીજું છે આપણ ઇતિ શબ્દનો અર્થ એનો મતલબ થાય છે દુકાન। એના પછી છે સુરેશ ક્રેતુમ ઇચ્છતિ, તો એમાં આવશે ફલાની। ચોથું છે વિપણ એટલે શું થાય તો કે આપણ। પાંચમું છે કિયત ઇતિ શબ્દનો અર્થ શું થાય છે કેટલું। એના પછી છઠ્ઠું છે ભદ્ર આમ્ર ફલાની કિયતમ મૂલ્યનું, તેમાં આવશે રમેશ। એના પછી છે રમેશ કીધી નારાયણમ કિરણાથી, તો એમાં આવશે દ્રાદશ। એના પછી છે આઠમું ત્રિશત કદલી ફલાનમ કિયતમ મૂલ્યમ, તેમાં આવશે ચત્વારિશતમ। એના પછી નવમું છે દ્રાદશ ઇતિ શબ્દનો અર્થ શું થાય છે 12। એના પછી દસમું છે ચત્વારિશતમ ઇતિ શબ્દનો અર્થ શું થાય છે તો કે 40। એના પછી છે 11મું છે નવ ચત્વારિશતમ નો અર્થ થાય છે આપણે પૂર્ણ કરવાની છે। તો પેલું છે દશ આમ્રફલામ મૂલ્યમ, શું આવશે 50 રૂપિયા ગાણે। એના પછી દ્રાદશ, બીજામાં આવશે દ્રાદશ, ત્રીજામાં આવશે શટીહ। ચલો નેક્સ્ટ હવે ખરા ખોટા આપણે જોવાના છીએ। પ્રશ્ન નંબર 3 છે એમાં પેલું છે ફલ વિક્રેતા સોડમ રૂપિયા કાણીમ દદાતી, તો વિધાન છે ખોટું। બીજું છે 17 એટલે સપ્તદશ, વિધાન છે સાચું। એના પછી ચતુર્સિદ્ધતા, તો વિધાન છે ખોટું। ચલો જોડકા જોડવાના છે, એમાં પહેલામાં છે નવનવતિ, તો એનામાં આવશે સી, બરાબર। એના પછી છે બીજામાં આવશે ડી, આમાં ઓપ્શન આવશે ડી જવાબ। ત્રીજાની અંદર આવશે બી જવાબ। ચોથામાં આવશે તમારો ઈ જવાબ અને પાંચમામાં આવશે તમારો 16 જવાબ, એટલે કે એ જવાબ। પ્રશ્ન નંબર 5 છે એને તમારે સંસ્કૃતમાં લખવાના છે, બરોબર। અહીંયા દરેકના તમને ઉત્તર આપેલા છે। 68 છે એને તમારે અષ્ટ સટીતા લખાય છે। 65 છે એનું લખાય છે પંજ સપ્તતિ। 100 છે એનો સતમ લખવામાં આવે છે। 88 નું અષ્ટાશીથી લખવામાં આવે છે। 57 નું સપ્ત પંચાશત। 25 નું અંદર પંચવિંશતિ। 27 નું સપ્તવિંશતિ। 37 નું સપ્તત્રિશત। પ્રશ્ન નંબર 6 છે એમાં અંગ્રેજી અને સંસ્કૃત શબ્દ લખવાનો છે, બરાબર। સંસ્કૃત અંકમાં લખવાના છે, અંગ્રેજી અને સંસ્કૃત। એમાં પેલું છે 62 એટલે કે 62 છે, આ પ્રમાણે લખે છે। બીજું છે 92, એના પછી છે 37, એના પછી છે 53, એના પછી છે 45, એના પછી છે 86, એના પછી છે 97, પછી છે 60, પછી છે 80 અને પછી છે 94। ચલો ગુજરાતીમાં તમારા પ્રશ્ન લખવાના છે। બજારમાં કોણ જાય છે તો કે રમેશ અને સુરેશ। કઈ દુકાનમાં પાકા ફળો મળે છે તો કે 5મી દુકાનમાં। રમેશ ફળ વેચનારને શું કહે છે? રમેશ ફળ વેચનારને પૂછે છે કે કેરીઓની કિંમત કેટલી છે। સુરેશ કેટલા કેળા ખરીદે છે તો કે સુરેશ 30 કેળા ખરીદે છે। સંસ્કૃતમાં ઉત્તર આપવાનો છે, એમાં પેલું છે સુરેશ રમેશ કી સ્થાનગત, તો ભાઈ કયા સ્થાન ઉપર જાય છે તો રમેશ ચ આપણે, બરાબર। કશ્યા વિપણ્યા પકવાની ફલાની વર્તતે, તો પંચ્યા, બરાબર જવાબ આવશે પંચ્યા વિપણ્યા પકવાની ફલાની વર્તનતે। એના પછી છે દ્રાદશ્ય કદ ફલાના ક્રિયત મૂલ્યમ, કોનું મૂલ્ય છે, બરાબર। તો એનો જવાબ આવે છે પાંડુશ્યરા કાણી, બરાબર મૂલ્યમ। એના પછી છે ચોથું છે ચોથાને જવાબ આવશે કોનું મૂલ્ય છે, બરાબર 20 રૂપિયાનું છે તો કે ચતુર્ણા નાળ્યમ ફલામ, બરાબર એનું મૂલ્ય 20 રૂપિયા છે। એના પછી છે પાંચમું સુરેશમ કૃત્યમ ગચ્છતિ, ક્યાં જાય છે તે કદલી ફલાના કે કુત્રમ ગચ્છતિ। એના પછી છે સુરેશ કથી કદલી ફલાની વિતરાણુ, તો 30, બરાબર આવશે જવાબ।
અને ભાઈ રમેશ કતિ નારણસ્ય ક્રીડાણી બરોબર કેટલા રૂપિયાનો છે નારિયેળ તો કે દ્રાદશ ફલાની ક્રિયમ મૂલ્યમ કોનું મૂલ્ય છે તો કે ચત્વારિશતમ કયા ફળનું મૂલ્ય છે ચત્વારિશતમ એના પછી ક ફલાન વિક્રેતમ ₹7 દદાતી કયું ફળ છે જે 70 રૂપિયા તો પણ આપે છે બરોબર રમેશ તો એના પછી 90 ને આપણે લખીએ સંસ્કૃતમાં નવતી ચલો નેક્સ્ટ હવે ખરા ખોટાની અંદર છે એમાં પહેલું છે ખરા ખોટા જે તમને આપેલા છે પ્રશ્નનો ઉત્તર આવી રીતે લખવાનો છે 10 સેવફલાના મૂલ્યમ ₹98 તો વિધાન સાચું છે એના પછીનું વિધાન ખોટું છે એના પછીનું વિધાન સાચું છે બાકીના પ્રશ્નના અહીં તો ચોથો પાંચમો છઠ્ઠાનું તમને સોલ્યુશન આપેલું છે વિડીયોને તમારે પોઝ કરીને તેનું સોલ્યુશન તમારી આઈડિયલ પોથીની અંદર તમારે લખવાનું રહેશે દરેક વિદ્યાર્થી ખાસ નોંધ લે નેક્સ્ટ હવે સમાનાર્થીની અંદર તમને જોડકા જોડવાના કીધા છે અહીં તમને સોલ્યુશન આપેલું છે પહેલાની અંદર બી આવશે બીજામાં તમારે સી આવશે અને ત્રીજામાં તમારો એ જવાબ આવશે ચલો વિરોધાર્થી શબ્દ લખવાના છે એમાં પાકવું એટલે પક્વામ ન થાય અપક્વામ પછી જે સ્વીકારો તો એટલે સ્વીકારો ન થાય નરા કરતો એટલે કે નકારવું ક્રેતુમ એટલે ખરીદવું તો એમાં થાય વિક્રેતુમ એટલે વેચવું મહમ એટલે મારા માટે તો તબ્યમ એટલે તારા માટે ચલો ખોટી વિગત પૂરવાની છે બરોબર એમાં વિભક્તિ વિશે પણ લખવાનું છે એમાં પહેલું છે દાહ તો એક વચન અને પુરુષ કયો છે અન્ય સ્વીકૃતમ સ્વ પ્લસ કૃ એટલે કે એક વચન અને પુરુષ કયો છે અન્ય વચન ફલાની તો પ્રથમા વિભક્તિ છે અને બહુવચન છે એના પછી છે ગચ્છતિ એટલે કે ધાતુ કયું છે ગમ વત્તા ગચ્છમ એક વચન છે અને અન્ય પુરુષ છે ઈચ્છતિ તો એમાં ઈચ્છ એક વચન અને અન્ય કુત્ર વડે પ્રશ્નાર્થ વાક્ય લખવાનું છે યોગેશ ઉદ્યાને અસ્તિ યોગેશ કુત્ર અસ્તિ બીજું છે રાધા ચિકિત્સાલય અસ્તિ તો રાધા કુત્ર અસ્તિ ત્રીજું છે મુસ્તાક પુસ્તકાલય અસ્તિ તો મુસ્તાક કુત્ર અસ્તિ એના પછી છે ચોથું ચંદ્રા કાર્યાલય અસ્તિ તો ચંદ્રા કુત્ર અસ્તિ એના પછી પાંચમું છે શિવાલહ આપણે અસ્તિ તેમાં શિવાલહ કુત્ર અસ્તિ છઠ્ઠું છે કેવલ નદી તટે અસ્તિ તો કેવલ કુત્ર અસ્તિ બરોબર નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છે તો તેના માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત